મેમ મેં સાંભળેલું છે કે આપણે સાયકાટ્રિક પાસે જઈએ એટલે એ ઊંઘની દવા જ આપે, એ વાત સાચી છે? જો આટલા વર્ષો સુધી જેમ બધી મેડિકલ બ્રાન્ચ છે એવી રીતે સાયકેટ્રિસ્ટ પણ ઇઝ અ મેડિકલ પ્રોફેશનલ, બરાબર. આટલા વર્ષો સુધી જેને વાંચ્યું છે, જેને એના પર અભ્યાસ કર્યો છે, જેની બ્રેઇનની કેમેસ્ટ્રી પર અભ્યાસ કર્યો છે, દવાઓ પર અભ્યાસ કર્યો છે, તો જો એક જ મેડિસિન હોય તો આટલો બધો અભ્યાસ કરવાની જરૂર નથી. પહેલા તો કે ખાલી ઊંઘની જ દવા લખવાની હોય તો આપણે બહુ વાંચવું નથી, આટલું જ લખવાનું છે આટલું કર્યા પછી પણ. એટલે એ ઊંઘની જ દવા આપે એવું નથી, સ્લીપિંગ પિલ્સ જે આપણે કહીએ છીએ. પણ જ્યારે પણ આપણે સાયકિયાટ્રિસ્ટ જોડે જઈએ છીએ તો એ પ્રોસેસ છે આખી, કે એ લક્ષણોને સમજે છે, એને ક્યાંક ને ક્યાંક ડાયગ્નોઝ કરે છે અને એનો ટ્રીટમેન્ટ પ્લાન હોય છે, જેમાં થેરાપી, મેડિકેશન્સ અને સ્લીપિંગ પિલ્સ આર ધ પાર્ટ ઓફ મેડિસિન. એટલે જેમ આપણે કોમ્પ્યુટર હેંગ થઈ જાય તો શું કરીએ, થોડી વાર બંધ કરી દઈએ, પાછું ચાલુ કરીએ એટલે થોડી વાર સ્ક્રીન ઓફ થાય છે, પછી સિસ્ટમ રિપેર, સોફ્ટવેર રિપેર, બધા પ્રોસેસિંગ આવે છે. તો સ્લીપિંગ પિલ્સ આર સ્ક્રીન ઓફ. આપણે થોડી વાર માટે શટડાઉન આપીએ છીએ, સ્ક્રીન ઓફ આપીએ છીએ, પણ ટ્રીટમેન્ટ શું છે આખી, તો ઇટ ઇઝ અ સિસ્ટમ રિપેર, સોફ્ટવેર રિપેર. એ આપણું પ્રોસેસ કરવું પડે છે, તો એ આખી પ્રોસેસ છે.